પૈસા જ લેવાના ધંધો જ કરવાનો છે મારે બોલાવ ક્યાં બોલાવે પૈસા હપ્તા જ લેવા બેઠા તો કોરો લાવો એ દારૂ છે કોરો રે સાહેબ પાસ થઈ જાવ બધા કે ભાઈ પોલીસ આ અંદર આવી જાઓ અંદર આવો બધા ગુજરાતમાં દારૂબંધી છે એ આપણને બધાને ખબર છે, પરંતુ એ દારૂબંધીનો અમલ કેટલો થાય છે એ પણ આપણને ખબર છે કે જ્યારે દર બીજા દિવસે રોડ રસ્તા પર ક્યાંક ને ક્યાંક એ દારૂની બોટલો જોવા મળતી હોય છે, ગાડીઓમાં બોટલો જોવા મળતી હોય છે, તેના લીધે કેટલાક અકસ્માતો પણ થતા હોય છે, દારૂ પીધેલી હાલતમાં ક્યાંક રસ્તા પર લોકો લથડતા પણ જોવા મળતા હોય છે, અનેક દ્રશ્યો દરેક શહેરમાંથી સામે આવતા હોય છે. અને તે વચ્ચે જ પાટણના જે ધારાસભ્ય કિરીટ પટેલ છે તેમને આક્રોશ વ્યક્ત કર્યો છે, પોલીસ સ્ટેશનની સામે જે છે તે રોષ વ્યક્ત કર્યો છે, તે જ મુદ્દે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ તાજેતરમાં જ જે ઉગ્ર જોવા મળ્યા હતા, જેમાં તેમણે સરસ્વતી પોલીસ સ્ટેશનની સામે તેઓ સ્થાનિકો સાથે પહોંચ્યા હતા અને તેમના દ્વારા એવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે ત્યાં આજુબાજુના વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, પીઆઈને સારો એવા હપ્તા મળી રહ્યા છે અને બીજી બાજુ જ્યારે બુટલેગરને પૂરેપૂરી છૂટ પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે અને તેનો વિરોધ નોંધાવવા માટે તે દેશી દારૂના સામાન સાથે સ્થાનિકો સાથે પોલીસ સ્ટેશન પહોંચે છે. પોલીસ સામે આરોપો લગાવવામાં આવે છે, ઉગ્ર જોવા મળે છે પોલીસ સ્ટેશનમાં અને ચારે બાજુ આ ચર્ચાનો વિષય બની જાય છે. બીજી બાજુ સ્થાનિકો દ્વારા પણ આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે જ્યારે દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે, પોલીસ દ્વારા કશું જ નથી કરવામાં આવી રહ્યું, માત્ર વાતો કરવામાં આવી રહી છે, તે રીતના આરોપો પણ સ્થાનિકો દ્વારા લગાડવામાં આવી રહ્યા છે. અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આ એવી કોઈ નવી ઘટના નથી કે કોઈ વિપક્ષના નેતાએ દારૂના અડ્ડાને ખુલ્લો પાડ્યો હોય. તેના પહેલાં પણ એવી ઘણી ઘટનાઓ બની છે કે નેતાઓ એ દારૂના અડ્ડા પર જાય છે, તે દારૂના અડ્ડાને ખુલ્લો પાડે છે, પોલીસ સામે આકરા પ્રહારો કરે છે, પોલીસને કહે છે કે તમે શું કરી રહ્યા છો, છતાં પણ છેલ્લે પરિસ્થિતિ તો એવી ને એવી આવીને ઊભી જ રહે છે કે ભાઈ દારૂના અડ્ડા ત્યાં ચાલી જ રહ્યા છે, પોલીસને હપ્તા જઈ જ રહ્યા છે. અને કેટલાક કિસ્સાઓમાં તો એવું બનતું હોય છે કે પોલીસ અને બુટલેગર મિત્ર બનીને રહેતા હોય છે કે ભાઈ તું બી કમા હું પણ કમાઉં અને આપણું ઘર આ રીતે ચાલી જશે. એટલે આ રીતની પરિસ્થિતિ જે છે તે જોવા મળતી હોય છે. છતાંય વિપક્ષના નેતાઓ સતત પ્રયત્નો કરતા હોય છે કે જે દેશી દારૂના અડ્ડાઓ ખુલ્લે આમ ધમધમી રહ્યા છે તો તેને લઈને કોઈ એક્શન લેવામાં આવે, પરંતુ છેલ્લે જ્યારે આપણે પરિણામ જોઈએ છીએ તો એ ક્યાંક શૂન્ય તરફ દેખાતું હોય તેવું લાગતું હોય છે આપણને. અને આ મુદ્દે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.